જય માતાજી મિત્રો, આજે વાત કરવી છે સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલો અને અધિકારીઓ વિશે. ખૂબ સારું એવું એસઆઈટીની ટીમ કામ કરી રહી છે, પણ મારું એક સજેશન છે, સસ્પેન્ડ કરો એમની સાથે સાથે આ લોકોની સંપત્તિ જેટલી છે કે નહીં એ તમે ચેક કરો સાહેબ. સામાન્ય 25,000નો પગારદાર મેં નોકરી કરેલી સાહેબ. ટીએ ડીએ હોલિડે આ બધું તમે ભેગું કરો તો વધીને 30,000 થી 35,000 રૂપિયા મહિનાની આ લોકોની સેલેરી થાય સાહેબ. આ લોકોના રહેવાના ઠાઠ જુઓ, આ લોકોના બાળ બચ્ચાઓ, આ લોકોની ફેમિલી સાહેબ. આ ભ્રષ્ટાચાર કરીને એક સામાન્ય કોન્સ્ટેબલ હોય ને સાહેબ, એના ઘરે તમે એની પ્રોપર્ટી જોજો. કરોડ 1.5 કરોડના આલિશાન મકાનમાં રહેશે ને 50 લાખની ગાડીઓ ફેરવે છે સાહેબ. એક 25,000નો પગારદાર આ કઈ રીતે ફેરવે છે સાહેબ? આમાં સામાન્ય માણસ જીવે તો કઈ રીતે જીવે? હમણાં અમારી આઈઓસી જે ભાવનગર ઘોઘા રોડ ઉપર આઈઓસીએલ ગેસ બોટલિંગ પ્લાન્ટ છે સાહેબ, સાંભળજો. ત્યાં એક કોન્સ્ટેબલ રાતે આવે છે ઘોઘા પોલીસ સ્ટેશનેથી, અને ત્યાં મારા એક મિત્ર છે અમારે ત્યાં ટ્રક ચલાવતા એમાં સામેની હોટલ ખાલી થઈ, એટલે એને એમ કે ભાઈ હું અહીંથી હોટલ ચલાવું અને મને કાંઈક 2 પૈસા મળે. હવે સાહેબ એનો કોઈ દુશ્મન દારૂ પીવે જ છે, નો ડાઉટ, અમે સ્વીકારીએ છીએ, પોતે સ્વીકારે છે, દારૂ પીવે જ છે, નથી પીતો એવું નથી, પણ ક્યારે? અઠવાડિયે 15 દિવસે. હવે એની હોટલની અંદર કોક એનો શુભચિંતક સાહેબ એક નાનું એવું ચપલું કહેવાય ને, ચપટું, એ કેબિનની 3-4 ખાનાનું ટેબલ છે, એ ખાનાની અંદર મૂકી દીધું. એ કોન્સ્ટેબલે આવીને સીધું ડાયરેક્ટ સાહેબ એ ખાનું ખોલ્યું સાહેબ. 300-400 રૂપિયા રોજના કમાવા વાળો 18 જણાનું ભરણ પોષણ કરવા વાળા માણસને 5 થી 7% પૈસા લાવીને 25,000 રૂપિયા રાતે એને દેવા પડ્યા. ઈ ચપટું તો લઈ ગયો અને 25,000 રૂપિયા પણ લીધા. તમે વિચાર કરો સાહેબ, એક ખાલી કેટલું આટલો દારૂ હોય, 2 થી 3 પેક. એટલે સાહેબ, રેન્જ આઈજી સાહેબને મારી વિનંતી છે કે આ લોકો ભ્રષ્ટાચારની અંદર એટલા ભ્રમિત થઈ ગયા છે ને, ભ્રષ્ટાચાર આ લોકોના લોહીમાં રગે રગમાં ભળી ગયો છે સાહેબ. તો ખરેખર ન્યાય માટે આપ આવ્યા હો અને જનતાને ન્યાય અપાવવો હોય ને સાહેબ, તો સસ્પેન્ડ તો કરો જ. હું તો એમ કહું છું આ લોકોને ડિસમિસ કરો, કારણ કે આને કુદરતે નોકરી આપી છે. આ કેટલા મહેનત કરે છે ને, આમ ચોટલીઓ બાંધીને રાતના વાંચે છે ને સાહેબ, એને નોકરીઓ નથી મળતી ને આવા લોકોને બેઠા નોકરીઓ મળી ગઈ છે, અને આ ગરીબ જનતાને લૂંટે છે સાહેબ. આ લોકોને ઈશ્વર તો ન છોડે, પણ મારી વિનંતી છે પ્રજા તરફી કે આ લોકોને તમે છોડતા નહીં સાહેબ. જો ખરેખર ઈમાનદારીથી કામ કરવા આવ્યા હો, સરકારનું ઢાંકવા આવ્યા હોય ને, તો સાહેબ હું તમને કાંઈ ન કહી શકું, કારણ કે તો તમે ઢાંકશો જ. કાલ સવારનો બનાવ ગોપાલ ઇટાલિયા સાહેબ આવ્યો, ધારાસભ્ય વિસાવદરનો, એટલે સાહેબ કેવું પોલીસે આખું નાટક ભજવું સાહેબ. આ લોકોને તાત્કાલિક આ દલાલ નો કહેવાય તો શું કહેવાય સાહેબ? આ દલાલી કહેવાય સાહેબ. તમે ખાખી પહેરી છે, ખાખી પહેરીને કોઈની આવી દલાલી કરો ને સાહેબ, તો એ ખાખીને તમે લજવો છો. તમારા કુળની અંદર કોઈ સંતાન સારું પેદા ન થાય. તમે જો દલાલી કરો ને તો એ દલાલ નામ પડી જાય, તમારું છાપ પડી જાય સાહેબ. અમને ખબર જ છે તમે અમારી ઉપર કદાચ એક્શન લ્યો કે ન લ્યો, પણ હું પોલીસ પ્રેમી છું, ખાખીનો પ્રેમ કરું છું. ખાખી મને મારા હૃદયમાં વસેલું છે ને, મેં ખુદે પહેરેલી છે સાહેબ. એટલે ખાખી ક્યારેક આવું કરે ને સાહેબ, ત્યારે બહુ દુઃખ થતું હોય છે ને, ત્યારે આ જે આત્મામાંથી જે નીકળે ને સાહેબ, એ ખરેખર આ લોકોને બહુ નડે.
સાહેબ ભ્રષ્ટાચાર માણસને કરવો નથી હોતો, મજબૂરી કરાવે છે, મજબૂરી. પણ એનો અમુક લિમિટ હોય સાહેબ, એની મર્યાદા હોય સાહેબ. એક સામાન્ય ચાવાળો એના પેટનો રોટલો 18 જણાનું ભરણ પોષણ કરતો હોય સાહેબ, એની પાસેથી તમે રાતના 12 વાગ્યે 25,000 રૂપિયા લઈને એને રફા દફા કરો સાહેબ, એની આંતળી કેટલી દુભાણી હોય સાહેબ. રાતે એને તમને કહું 25,000 રૂપિયા 5-10% વ્યાજવા લઈને એ કોન્સ્ટેબલને આપ્યા. તમે વિચાર કરો સાહેબ, તો અધિકારી લેવલના કવડું કરપ્શન હશે સાહેબ. અને આ બુટલેગરો શું સાહેબ, આને આ બધા નથી ઓળખતા. એને આટલો રેલો આવ્યો તો 21 થી 25 જણા પકડાણા સાહેબ. આ બધાને ખબર જ છે, જનતાએ કોઈને બતાવવાની જરૂર નથી. આના ઠેકાણા તમે આને પ્રેશર કરો, તમને ઠેકાણે લઈ જશે. ભાવનગર જિલ્લાના 900 ગામ, 1800 પાદર, એમાં મહદ અંશે અમુક ગામોની અંદર ભ્રષ્ટાચારી અને દારૂનો વ્યસન કરતા અને દારૂનો ધંધો કરતા લોકો નહીં હોય. જે ગામમાં દારૂ નાબૂદ હશે એવા 25 થી 30% ગામ, બાકી 70% ગામની અંદર ગલીએ ગલીએ ખૂણે ખૂણે દારૂ વેચાય છે. ભાવનગરની અંદર એવા અઢળક સ્ટેન્ડો છે સાહેબ, જે આ લોકોની રહેમ દ્રષ્ટિથી ચાલે છે. આવું આખા ગુજરાતની અંદર છે સાહેબ. તમે એમ કહો છો કે ગુજરાતની બોર્ડર સુરક્ષિત છે, ગુજરાતની બોર્ડરેથી એક ચકલું ન ફરકી, એક પરિંદો નથી આવી શકતો સાહેબ. સાહેબ માયક ઉપર આ બધું બોલાય છે સાહેબ. બાકી જો તમે ખરેખર જનતાલક્ષી અને પ્રજાલક્ષી સારા કાર્યો કરવા તમે આવ્યા હોય ને સાહેબ, તો દારૂ તો શું પણ એક ખીલી લાવવી હોય ને સાહેબ, તો એ તમારે વિચાર કરવો પડે. એટલે આ વિડીયોને શેર કરજો. અને અધિકારી મહેરબાન સાહેબોને મારી વિનંતી છે કે આ જેટલા ભ્રષ્ટાચારીઓ છે ને સાહેબ, એને કડકમાં કડક સજા થવી જોઈએ. સસ્પેન્ડથી આ લોકો નહીં સુધરે સાહેબ. અને સસ્પેન્ડ કરીએ, જેના મરી ગયા છે એ પાછા નથી આવવાના, એને કદાચ પણ આની સંપત્તિ તમે છે ને એ જપ્ત કરો. કારણ કે આ લોકોએ અઢળક સંપત્તિ કમાણી છે. અને આમાં ઘણા હશે પાછા. આ 2-5 નાના ગલુડિયાઓને નાના તમને એને તમે ડિસમિસ કે સસ્પેન્ડ કરીને તમે જે કંઈક ઢાંકવાનો પ્રયાસ કરતા હો, તો સાહેબ મારી તમને વિનંતી છે એક ગુજરાતના એક ભાવેણાના નાગરિક તરીકે, કે કૃષ્ણકુમારસિંહજીનું સપનું હતું સાહેબ કે મારી પ્રજાનું કલ્યાણ હો. તો આવું કલ્યાણ સાહેબ નથી જોતું અમારે સાહેબ. હું તમને વિનંતી કરું છું, ખરેખર સાહેબ આ તમે એક વિનંતી રૂપી આની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરો. અને દારૂ માત્ર ને માત્ર ક્યાંય મળવો જ ન જોઈએ, દેશી કે ઇંગ્લિશ. ગુજરાતની અંદર દારૂ, ગાંધીજીને બદનામ શું કામ કરો છો? ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ આવે છે ક્યાંથી સાહેબ? તમે ત્યાંથી પહેલાં રોકો ને સાહેબ. આ બધું જવા દો, હાલો જે થઈ ગયું એ થઈ ગયું, ભૂતકાળને જવા દો હાલો. પણ વર્તમાનની અંદર આવા બનાવો ફરી ન બને એના માટેની તમારી તૈયારી શું છે સાહેબ, અને સરકારની શું છે એ જણાવજો. જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.